નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી પર ફરીથી એક વખત ફટાફટ સ્વાગત કરી લઈએ છીએ. બોર્ડની પરીક્ષા બહુ નજીક આવી ગઈ છે, અતિશય નજીક. એમ કહેવાય કે બસ હવે તો બોર્ડ આવી જ ગયું. અને સૌથી વધારે તકલીફ કોને છે કે જેનો ટાર્ગેટ છે કે 100માંથી 100 લાવવા, 100માંથી 98, 100માંથી 99. ભાઈ હું તો એમ કહું 100માંથી 95નો ટાર્ગેટ શું કામ રાખો, 100માંથી 100 રાખો ને. સ્ટેટમાં માર્ક્સ આવે છે, મગજમાં નક્કી કરી લ્યો. સ્ટેટમાં માર્ક્સ આવે છે, મગજમાં નક્કી કરી લ્યો. એટલા માટે જ મિશન 100 સ્ટ્રેટેજી, 100 માર્ક્સનું પેપર કેવી રીતે લખવું એની એક જ રીત. ના ચાલે 99, હવે તો 100 એ જ લક્ષ્યાંક, 99 પણ નહીં. હવે મારે તો 100માંથી 100 જોઈએ. 5 ગોલ્ડન સ્ટેપ આપ્યા છે, 5 સ્ટેપને ફોલો કરવાની છે. અને જો 5 સ્ટેપને ફોલો કરી લીધા તો સ્ટેટિસ્ટિકમાં બેસ્ટ રિઝલ્ટ લાવતા તમને આ બોર્ડની પરીક્ષામાં કોઈ નથી રોકી શકવાનું. કદાચ હું પેપર ચેક કરવા બેસું તો હું નહીં રોકી શકું. કયા 5 સ્ટેપ ફોલો કરવાના છે? તો સૌ પ્રથમ જો પહેલા સ્ટેપની વાત કરીએ, વિભાગ એ અને બી પર સંપૂર્ણ પ્રભુત્વ હોવું જોઈએ. સૌથી મોટી સમસ્યા શું છે? તો મોટા ભાગના હોશિયાર વિદ્યાર્થીઓના માર્ક્સ કપાય છે, દાખલામાં નથી કપાતા. કપાય એમાં, કપાય બીમાં, કપાય એફમાં. જ્યાં આપણને ઓવર કોન્ફિડન્સ હોય ને એ જ તમારા માર્ક્સ લઈ જાય છે. પાઠ્યપુસ્તકના દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ MCQ અને ટૂંકા પ્રશ્ન મોઢાવા જોઈએ. આપણી PDF નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડાઉનલોડ કરી લ્યો. એક પણ ક્વેશ્ચન એની બહારનો સ્ટેટમાં નહીં આવે એની લખીને ગેરંટી હું તમને આપું છું. ટીપની વાત કરીએ તો ગુણધર્મો, ધારણાઓ, વ્યાખ્યાઓ અક્ષરશઃ તૈયાર કરવાની છે. કારણ કે સહસંબંધાંકના ગુણધર્મો હોય, સૂચકાંકના ઉપયોગો ગુણધર્મો હોય, નિયત સંબંધાંકની વ્યાખ્યા હોય, સામયિક શ્રેણીની વ્યાખ્યા હોય, વિકલનની વ્યાખ્યા હોય, લક્ષના કાર્ય નિયમો હોય. આવો કોઈ પણ પ્રશ્ન જ્યારે સ્ટેટિસ્ટિકમાં આવે તો મિત્રો એ તમારે જેમ આપ્યો છે ને એમ લખવો જરૂરી છે. ટાર્ગેટ જો પૂરેપૂરો કરવો છે તો આ સેક્શન એ બી અને ખાસ કરીને વ્યાખ્યાઓ તમારી માર્ક્સ ન કાપી જાય એના પર પૂરેપૂરું ધ્યાન આપી કંટ્રોલ કરી કમ્પ્લીટ કામ કરવાનું છે. તો જ આવશે સ્ટેટિસ્ટિક, તો જ આવશે સ્ટેટિસ્ટિકમાં 100માંથી 100. અને હા, મેં તમને કીધું એમ હેતુલક્ષીની PDF નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ડાઉનલોડ કરી લો ઝડપથી. બીજી વાત કરીએ, સ્ટેપ બાય સ્ટેપ પ્રેઝન્ટેશન. મોટા ભાગના હોશિયાર વિદ્યાર્થીઓ શું કરે, અને સ્ટેપ અમુક તો સ્ટેપ ગોખાઈ ગયા હોય તો એ અમુક સ્ટેપ જ કાપ નાખે, સીધો જવાબ લખી નાખે. નહીં, બોર્ડમાં દરેક સ્ટેપના માર્ક્સ હોય છે. સીધો જવાબ કેલ્ક્યુલેટર પર લાવીને લખી દીધું, નહીં માર્ક્સ મળે, ક્યારેય નહીં મળે. પહેલી વસ્તુ માહિતી, સૌથી પહેલા જે માહિતી આપી છે તે લખો. જો દાખલો તમે જોવો ને, એન આપ્યો હોય નીચે લખો, કોવેરિયન્સ એક્સ આપ્યો હોય નીચે લખો, fx વિધેય આપ્યું હોય તો નીચે લખો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2x + 5 આપ્યું હોય તો નીચે લખો. સૂત્ર, સ્પષ્ટ અક્ષરે સૂત્ર લખો. ઘણા બધા કેવું કરે, પહેલા દાખલો ગણ નાખે, છેલ્લે નીચે સૂત્ર લઈને આવે. નહીં, પહેલા સૂત્ર લખો, નહીતર પરીક્ષાના જે ચેકર છે એ તમારી પર એ પણ કહી શકે કે તમે આ દાખલો કોપી કર્યો છે ને છેલ્લે તમે સૂત્ર લખ્યું છે. નહીં, ઉપર સૂત્ર છે તો એવું કહી શકાય કે મેં સૂત્ર પરથી ગણીને જવાબ લાવેલો છે. કિંમત, સૂત્રની અંદર કિંમત મૂકતો સ્ટેપ બતાવો, કિંમતના સાદુરૂપ આપતા સ્ટેપ બતાવો, ગણતરી સાદુરૂપ આપતા મુખ્ય સ્ટેપ આવે એ લખો અને જવાબને ચોરસ બોક્સમાં હાઇલાઇટ કર્યો. આખો દાખલો ગણવાની પદ્ધતિ મેં આપી દીધી, સેક્શન C થી F સુધી દરેકે દરેક. કોષ્ટક આવે તો કોષ્ટક વ્યવસ્થિત કરો. 100માંથી 100 લાવવા છે ને, કરવું પડશે. હા, ત્યાર પછીની વાત કરીએ તો એકમ લખવાની શિસ્ત. ઘણી વખત શું થાય છે કે 100 માર્ક્સ લાવનારની વિદ્યાર્થીની નાની ભૂલ પણ તપાસના નજરે ચડી જાય. કારણ કે એક વખત 100માંથી 100 થઈ ગયા ને તો બધા પાછું ચેક કરવા જાય, મોડરેટર કરે, કોઓર્ડિનેટર કરે, અને ઇવન તમારા પરીક્ષક જેમણે તમારા સેક્શન ચેક કર્યા હોય ને એમને પણ ફરીથી ચેક કરવું પડશે.
જવાબની પાછળ જ્યાં એકમ લખવો ફરજિયાત હોય ત્યાં લખો. એકમ કિલોગ્રામ હોય, ટકા હોય, રૂપિયા હોય, જે કાંઈ પણ હોય એ લખો. પણ સહસંબંધાંક છે, સૂચકાંક છે, જે એકમ રહિત છે ત્યાં એકમ લખવા નથી. એકમ લખવાના ક્યાં? સંભાવનામાં એકમ નથી લખવાનો. નિયત સંબંધાંકના અનુમાનમાં એકમ લખો. ફુગાવાનો દર હોય તો પર્સન્ટેજ લખો. તમને કોઈ પણ આવકની કિંમત મેળવવાનું કહ્યું હોય પહેલા ચેપ્ટરમાં તો રૂપિયા લખો. સામાયિક શ્રેણીનું કોઈ અનુમાન કર્યું હોય તો ત્યાં એકમ લખો. વિકલનમાં જ્યારે પણ તમે નફો, આમદની કે ખર્ચનો દાખલો ગણો તો રૂપિયા લખો. માંગની મૂલ્ય સાપેક્ષતાનો પ્રશ્ન ગણો તો એકમ લખો. જ્યાં જરૂર છે ત્યાં એકમ વગર ક્યારેય પણ કામ કરવાનું નથી. એટલે સૌથી પહેલું એકમ લખવાની શિસ્ત પૂરેપૂરી જાળવો. અને જો ભાઈ વિદ્યાકુલને માનતા હોય ને, દિલથી ચાહતા હોય ને, તો એક વખત કોમેન્ટ બોક્સમાં જોરથી, જબરજસ્તી અને જુસ્સા સાથે કહી દો કે અબ ગુજરાત बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? रूल વિદ્યાકુલ કા. સૌથી વધુ વસ્તુ કેલ્ક્યુલેટર. ઘણી વખત છે ને આપણે કેલ્ક્યુલેટરમાં એકાદ આંકડાની ભૂલ કરી નાખીએ. કેલ્ક્યુલેટર પર એટલી સ્પીડ લાવો કે ઉપરથી નીચેની ગણતરીનો એક વખત ટોટલ કરો, નીચેથી ઉપરની ગણતરીનો પણ એક વખત ટોટલ કરવાની સ્પીડ લાવો. કારણ કે આવી સ્પીડ હશે. ખાસ કરીને હું 5 માર્ક્સના દાખલામાં કહું છું, મોટા ભાગના વિદ્યાર્થીઓ 5 માર્ક્સના દાખલામાં કોન્ફિડન્સ પૂરેપૂરો છે કે મને એ દાખલો આવડે જ છે, એક વખત ફટાફટ થઈ ગયો ભાઈ, પતી ગયું, કાંઈ ન થયું. કારણ કે 5 માર્ક્સનો દાખલો કોષ્ટકમાં 36ની જગ્યાએ 63 લખીને 2 માર્ક્સ મળ્યા, નીચેનું બધું ખોટું ગયું, ગાયબ, ક્લિયર. એટલે કેલ્સી પર સ્પીડ લાવો, લખવા પણ સાથ. ઘણા વખત લોજિક પણ હોય છે. કેવું લોજિક હોય? તો સંભાવના હોય તો સંભાવનાની કિંમત 0 ને 1 ની વચ્ચે આવે, 1 થી મોટી આવી જાય, ખોટું હોય. પ્રામાણ્ય વિતરણ હોય, પ્રામાણ્ય વિતરણના કોષ્ટકની કિંમત 5000ની આસપાસ જ હોય, 5000 થી ક્યારે વધે નહીં. આર નો જવાબ જ્યારે પણ લાવવાનો થાય તો આર ની કિંમત -1 થી +1 ની વચ્ચે જ હોય. અને જ્યારે તમે અનુમાન મેળવતા, ઘણી વખત નિયત સંબંધમાં આપણને દાખલો આપ્યો છે, 300 કિગ્રા આપ્યા તો લખવાના આપણે 30 હોય. કેમ? કારણ કે એકમ 10 કિલોગ્રામમાં આપેલો, આપણે 300 લખીને આવી, અનુમાન ખોટું પડે. તમે જ્યારે જવાબ લાવો ને ત્યારે જવાબ જોવો કે આપણી કિંમતોની આસપાસનો જ જવાબ હોય. સામાયિક શ્રેણીમાં 4 વર્ષની ચલિત સરેરાશ હોય, 5 વર્ષની ચલિત સરેરાશ હોય. એની જ્યારે તમે કિંમતનો જવાબ લાવો ને તો કિંમત જોવો. તમને જે કિંમત આપેલી હોય ને એની નજીકની જ કોઈ કિંમત હશે. 205, 208, 215, 220 આપ્યા હોય તો 201 થી લઈને 225 સુધીની જ કોઈ કિંમત હોય. એમાં જો તમારા 300 આવ્યા, તમારામાં ભૂલ છે. આવું મગજમાં રાખો. ત્યારબાદ વાત કરીએ તો વાહ ભાઈ વાહ, સૌથી મોટી વાત એ છે કયા વિભાગથી પ્રશ્ન શરૂ કરવો. તો પહેલી વસ્તુ, તમને પરીક્ષામાં જે સારો લાગે ને એ વિભાગથી પ્રશ્ન શરૂ કરો. તમારો સ્ટ્રોંગ પોઈન્ટ કયો છે એ પ્રશ્ન ત્યાંથી શરૂ કરો. તમને એમ લાગે કે વિભાગી અઘરો છે પણ એમાં 3 દાખલામાંથી 4 દાખલામાંથી 2 દાખલા એવા છે કે જેની મેં હમણાં જ 12 વાગે પ્રેક્ટિસ કરી હતી, એ 2 દાખલા પૂછાઈ ગયા, કરી દો. એથી કાંઈ વાંધો નહીં. તમારું બધું જ પેપર અલગ અલગ પેપર ચેકર ચેક કરવાનું છે. બધા જ સેક્શન અલગ અલગ પેપર ચેકર ચેક કરવાનું છે. તમારી કોઈ ઇમ્પ્રેશન ખોટી પડવાની નથી. પણ જે સેક્શન શરૂ કરો એ સેક્શનના એવા દાખલા પહેલા ગણો જે તમને પરફેક્ટ આવડતા હોય, પૂરા માર્ક્સ મળે એમ હોય. દાખલા તરીકે ડીમાં 8 દાખલા ગણવાના છે, તમને 4 કે 5 દાખલા પરફેક્ટ આવડે છે જેમાં 0 માર્ક્સ કપાય એમ છે, તો એ 5 દાખલા પહેલા ગણ નાખો. ભલે છેલ્લો આવી જતો તોય 5 ગણ નાખો. પછી 3 એવા ગણો કે જેમાં કંઈક ભૂલ જેવું લાગતું હોય, જે પરફેક્ટ ના આવડતા. પછી પાછા 1-2 ઓપ્શન રાખો. હા, 100 માર્ક્સનું પેપર જ્યારે 100 માંથી 100 મેળવવા જાવ તો ઓપ્શન ગણવા જરૂરી છે. બીજું, આવડતું હશે ને એનાથી તમે જો પેપર લખવાની શરૂઆત કરી તો 2 ફાયદા છે. એક તો શરૂઆતની ગતિ સારી રહેશે, એટલે બહુ ઝડપથી તમે પેપર લખી શકશો. બીજું, ટેન્શન મુક્ત થઈ જશો કે ભાઈ મારું એટલું પેપર તો લખાઈ ગયું. તમને Fના 4 પ્રશ્ન બેસ્ટ આવડે છે, જવાબ તમને ખબર છે, 4 લખ નાખવાના, 5મો લખવાનું છે પણ ત્યારે સમય નહીં બગાડવાનો, છેલ્લે આવશું. ઈના 3 પ્રશ્ન બેસ્ટ આવડે છે, લખી નાખો. 5 ચોથો લખવો છે પણ પછી આવશું નિરાયતે. અને આટલા 7 પ્રશ્ન જો તમે બહુ વ્યવસ્થિત સ્પીડમાં ફાસ્ટ
1 કલાક, સવા કલાકની અંદર કરી નાખ્યા ને, કોન્ફિડન્સ જોવો તમારો કેવો આવે, એ જબરજસ્ત આવશે. એટલે તમને આ તો મેં એક્ઝામ્પલ આપ્યું, પણ તમને જે સારું લાગે નહીં. બીજું, વિભાગ વાઇઝ પ્રશ્ન છૂટી ન જાય. 8 લખવાનું કીધા હોય 7 લખાય, બાકીનું હું તો એમ કહું એક્સ્ટ્રા લખો. કદાચ ક્યાંક કોઈ એકાદ એકમની ભૂલ, એકાદ પોઈન્ટની ભૂલને કારણે કોઈ પ્રશ્ન સાચો હોય ને ખોટો પડ્યો હોય તો પાછળનો સાચો પ્રશ્ન હોય એ બેસ્ટ જે માર્ક્સ હશે, 9 પ્રશ્ન લખ્યા છે, 9માંથી સૌથી વધારે જે 8 માર્ક્સવાળા પ્રશ્ન હશે ને એ ગણાશે. ભલે એકમાં 2 હોય ને છેલ્લામાં 3 હશે ને તો 3 ગણાશે, 2 નહીં ગણાય. ભલે પહેલો હોય, ચોથો હોય, છઠ્ઠો હોય, બરોબર. અને નવો વિભાગ હંમેશા નવા પાનેથી લખવાનું શરૂ કરો. નવો વિભાગ તમારે લખવો છે તો નવા જ પાનાનો ઉપયોગ, એના સિવાય કોઈ વસ્તુ નહીં. અને હજી બાકી નહીં, હજી એક મસ્ત ટીપ આપી છે. જોડાયેલા રહેજો છેલ્લે સુધી. એક સરસ મજાની એક ટીપ આપીને જવી છે, બરોબર. હા, પણ એ પહેલાં શું કરવાનું છે? લાઇક બટન પર ક્લિક કરવાનું છે. જેણે જેણે શેર નથી કર્યું એ શેર કરવાનું છે. જેમણે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરવાનું છે. એ ટીપ આપવા જઈએ પહેલાં વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, વિદ્યાકુલ 12 કોમર્સ ટોપર અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સની જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો. અને ટીપ એ છે કે તમે અત્યાર સુધી જેટલી પણ પરીક્ષાઓ આપી, ખાસ યાદ રાખજો, જેટલી પણ પરીક્ષાઓ આપી ને, અડધો કલાક કે કલાક એ બધા પેપર લઈને બેસવાની, એમાં કેટલી કઈ ભૂલો કરી ને, એ બધી જ ભૂલોની એક નોટ, નાની ડાયરી બનાવી લ્યો કે મેં આટલી ભૂલો કરી છે. હું આટલી ભૂલ કરીને આવ્યો છું, એટલી ભૂલ કરીને આવી છું. અને જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાઉં ને, એને આગલા દિવસે કે દિવસે સવારમાં, આમ તો હું એમ જ કહું સવારમાં જ અથવા બપોરે 12 વાગે એને યાદ કરીને જાઓ. મેં એકમ નહોતો લખ્યો, અડધો માર્ક્સ ગયો હતો. મેં સૂત્ર નહોતું લખ્યું, અડધો માર્ક્સ ગયો હતો. મેં અનુમાનમાં માઇનસ પ્લસ નહોતું કર્યું, અડધો માર્ક્સ 1 માર્ક્સ ગયો હતો. કોષ્ટકમાં 48ની જગ્યાએ 38 લખ્યા હતા, 3 માર્ક્સ ગયા હતા. આવી ભૂલને યાદ કરો, પરીક્ષામાં એ ભૂલ બીજી વખત નહીં થાય. તો બસ એ બુકને યાદ કરી લો. પાછા લઈને નહીં જતા પેપર સેન્ટર પર. તો હવે મારે બીજું વધારે કાંઈ નથી કહેવાનું. બેસ્ટ ઓફ લક. બહુ સરસ રીતે તૈયારી કરો છો તમે, એવી જ રીતે કરતા રહ્યો. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ તમારા સાથ સહકારમાં સતત ઊભું છે. આપણે સ્ટેટિસ્ટિકમાં ડંકા વગાડી જ દેવાના છે. થેન્ક યુ સો મચ.